નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને વિદેશી માલ સામાનનો બહિષ્કાર કરીને સ્વદેશીનો આગ્રહ રાખવાની અપીલ કરી છે અને સાથે જ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખી આપણો પૈસો આપણી પાસે જ રાખવાની વાત પણ કરી છે। રોજગારીની પણ તકો વધશે અને ત્યારે હવે વોકલ ફોર લોકલને લઈને જનતાના શું છે મંતવ્યો, ખાસ આ કાર્યક્રમમાં જાણીશું। શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। ગુજરાતના એક જાહેર સભામાં વડાપ્રધાન મોદી દ્વારા મેક ઇન ઇન્ડિયાને ફરી એક વખત પ્રોત્સાહન આપવામાં આવ્યું। ખાસ વાત કરીએ તો વોકલ ફોર લોકલનું જે મંત્ર છે તે ફરી એક વખત ચરિતાર્થ કરવાનો સમય આવી ચૂક્યો છે। આ પ્રકારની જે એક આહવાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું, ત્યારે આને જ લઈને આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। આ આહવાન જે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું, શું કહેશો કે આ આહવાન જે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન કરવાની વાત છે? સર્વપ્રથમ દેશના મજબૂત વડાપ્રધાન ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની ધરતી ઉપર આવ્યા અને ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈ મોદીનો જે આવકાર કર્યો, જે ઓપરેશન સિંદૂરને સલામી આપી અને જે રાષ્ટ્ર ભાવનાને ગુજરાતની જનતાએ ઉજાગર કરી, એને સૈન્યને સો સલામી આપી, એ લોક જુવાળ જોઈને ખૂબ મન પ્રફુલ્લિત થયું અને સૈન્યનું અને રાષ્ટ્રની ભાવના ઉજાગર કરતું અને મનોબળ મજબૂત કરતું આ કાર્યક્રમો હતા બધા। એ જ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની અંદર ગુજરાતના એક જાહેર કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકલ ફોર વોકલનું આહવાન કર્યું છે। વિદેશી વસ્તુનો સંપૂર્ણ બહિષ્કાર અને ખાસ કરીને ચાઇનાનો માલનો સંપૂર્ણપણે બહિષ્કાર થાય, કેમ કે આપણે જોયું કે આપણે જે કોઈ આ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી સૈન્ય જે કાર્યવાહી થઈ પાકિસ્તાન ઉપર, એમાં એક માત્ર ચીન જ એને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી સપોર્ટ કરતું હતું। તો એક ભારતીય તરીકે આપણી નૈતિક ફરજના ભાગરૂપે આપણે ચીની માલનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ અને મેક ઇન ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવું જોઈએ, અને તો જ આવનારા દિવસોમાં વિકસિત ભારતની જે આપણી પરિકલ્પના છે એ પરિપૂર્ણ થશે। એટલે આપના માધ્યમથી, મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે સંપૂર્ણ ચાઇનાનો માલનો બહિષ્કાર કરી, ચીની માલનો બહિષ્કાર કરી, કેમ કે આમ પણ ચીની માલ છે એ હાયલું તો હાયલું, બાકી તો એમાં કઈ હોતું જ નથી। એટલે સંપૂર્ણપણે ચીની માલનો બહિષ્કાર કરી અને લોકલ ફોર વોકલ નરેન્દ્રભાઈ મોદીના આહવાનને આપણે સૌ ઝીલી લેશું। આપ શું કહેશો? 100% જે હાલમાં જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે કે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, જે ભારતીય પ્રોડક્ટ હોય તેને જ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ। આપણે હમણાં થોડાક સમય પહેલા જોયું, જ્યારે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધનો માહોલ હતો, ત્યારે આ જ ચાઇના દેશ દ્વારા, ચાઇનાના વિદેશ મંત્રાલય દ્વારા જ્યારે પાકિસ્તાનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું, ત્યારે આપણે પણ આપણો એક નૈતિક ફરજ છે કે ચીની પ્રોડક્ટને આપણે સંપૂર્ણ રીતે બહિષ્કાર કરીને, મારી પર્સનલ પોતાની વાત કરું તો હું સ્ટેશનરી ધંધા સાથે સંકળાયેલો છું, ત્યારે મેં પણ હમણાં ટૂંકા સમય પહેલા જે એક પ્રોડક્ટ છે જે સંપૂર્ણ 100% જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતું તે પ્રોડક્ટ છે, જે નોટબુક કવર છે, સેફસિક નોટબુક કવર છે, જે સંપૂર્ણ રીતે 100% ચાઇનાથી ઇમ્પોર્ટ થતું, તેનું આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ કરીને અત્યારે 50% ઇમ્પોર્ટ બંધ કરી દીધું છે। આપ શું કહેશો, ખાસ તો અત્યારે વડાપ્રધાન દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે, અને શું લાગે છે આ જે આહવાન તો કરવામાં આવ્યું છે, પણ કઈ કઈ એવી પ્રોડક્ટ્સ છે કે જે ચાઇનાથી ન મંગાવીને આપણે જે અમુક જે ડિસ્ટ્રીબ્યુટર હોય અથવા તો જે કંપનીના જે માલિકો હોય તો અહીંયાથી ન મંગાવીને અહીંયાથી પોતે પ્રોડક્શન કરી શકે? પહેલા તો આપણે હરેક વ્યક્તિ વાપરતો એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે જેને મોબાઈલ કહેવાય છે। હરેક ઇન્સ્ટ્रूमेंटની અંદર हर जगह हर वक्त हर जगह हर वक्त हर बच्चा हर बड़ा और हर बूढ़ा सब इस्तेमाल करते हैं, उसको मोबाइल बोलते हैं। मैं हिंदी गुजराती दोनों में स्पीक इसलिए कर रहा हूँ कि मेरी आवाज़ दूर तक जाए, बराबर, इसलिए बोल रहा हूँ। हम कोई भी मोबाइल खरीदते हैं तो आप देखिए उसके अंदर मेड इन चाइना लिखा रहता है तो नहीं लेना चाहिए, क्योंकि वो समझ लीजिए हम परचेस करते हैं तो उसका इनकम 110% चाइना के पास जाएगा, चाइना के पास जाएगा। और आखिर में जब भी ऐसा वक्त निकलेगा कि हमारे सामने उसको कोई भी मतलब कि समझ लीजिए हमारे सामने युद्ध करना हो या कोई भी कंट्री हमारे सामने युद्ध कर रही है तो उसको सपोर्ट भी करती है, तो पैसा किसका है? કેટલું પડકારમય
રહેશે? કારણ કે ચાઇનાની કહેવાય ને કે સોયથી લઈને મિસાઇલ સુધી સાહેબ ચાઇના બનાવે છે, પણ ભારતીય જે બજારમાં ચાઇનીઝ પ્રોડક્ટને રોકવા માટે ભારતીય બજારે પણ એ પ્રોડક્શન ચાલુ કરવું પડશે, તો કેટલું પડકાર તમને લાગે છે? इस वक्त मुझे ऐसा लगता है कि 110% ये साबित नरेंद्र मोदी जी ने एक बात दिया है कि समझ लीजिए ऑपरेशन सिंदूर के बाद कि हम लोग स्वदेशी ही अपनाएंगे, विदेशी को छोड़ना ही है। तो ऑपरेशन सिंदूर करने के बाद और नरेंद्र मोदी जी का आह्वान के बाद मुझे ऐसा लगता है कि 110% ये सक्सेसफुली रहेगा। और मुझे ऐसा भी लगता है कि सक्सेसफुली रहना ही चाहिए, क्योंकि हम हिंदुस्तान के पुत्र है और हिंदुस्तान की जन्मभूमि पे हम लोगों ने जन्म लिया है, तो हमें इसको सक्सेसफुल करना ही है। શું લાગે છે વડાપ્રધાનનું જે આહવાન જે કરવામાં આવ્યું કેટલું સાર્થક થઈ શકશે લોકો દ્વારા? સૌપ્રથમ જ્યારે 25 સપ્ટેમ્બર 2014 આપણા વડાપ્રધાન સાહેબે મેક ઇન ઇન્ડિયાનું નામ જાહેર કર્યું હતું, ખાલી બોલવું અને તેની ઉપર કામ કરવું એમાં ઘણો ફેર હોય છે. મેક ઇન ઇન્ડિયા જ્યારે મેક ઇન ઇન્ડિયા હોય કે પછી આત્મનિર્ભર ભારત જેવી લહેરો ચાલતી હોય ત્યારે વિદેશી વસ્તુઓનો પ્રચાર બધો એ વિચારવા જેવી બાબત છે. ખાલી માત્ર અલગ અલગ મંચો પર જોવા જાય કે નાની વસ્તુથી લઈને ફોન સુધી માત્ર ખાલી વિદેશી કંપનીઓનો પ્રચાર 100% જોવા જઈએ કેન્દ્ર સરકાર અથવા તેની સંલગ્ન વિભાગની મંજૂરી નક્કી હોય છે, તેની પાછળનો હાથ કોઈ પણ જાહેરાત પાછળ તેમનો હાથ હોય છે. 100% પરોક્ષ રીતે કેન્દ્ર સરકારનો હાથ હોય છે ગમે તે જાહેરાત નક્કી થાય તે પાછળ. શા માટે જે સ્વદેશી વસ્તુમાં શા માટે પગલાં નથી લેવાતા? જે વોકલ ફોર લોકલ જે આપણે ચાલુ કર્યું છે ભારત સરકાર દ્વારા, તેની ઉપર કામ કરવું એ પણ એક આવશ્યક વાત છે, એ મારું સ્પષ્ટપણે માનવું છે. શું કહેશો? ખાસ તો ફરી એક વખત આપણે પૂછીશ કે કેટલું પડકાર રહેશે, કારણ કે ચાઇનાનું પ્રોડક્શન લેવલ છે અને ભારતનું પ્રોડક્શન લેવલ ક્યાંક ને ક્યાંક બે અલગ છે, અને પ્રોડક્શનની દ્રષ્ટિએ જોવા જાય તો એક જે વસ્તુઓ છે, નાની નાની વસ્તુ હોય કે પછી મોટી વસ્તુ હોય, ચાઇના પ્રોડક્શન કરે છે અને અન્ય દેશોમાં તે મોકલે છે. શું કહેશો? ભારત પણ ખૂબ જ મોટું બાયર છે. આજે લોકોમાં ખાસ કરીને જે જાગૃતતા આવી છે, 100% ચાઇના જે પ્રોડક્શન કરે છે એમાં આપણને એની કોસ્ટ જે કિંમત છે એ નજીવી એટલે અથવા લઘુત્તમ કિંમત હોય છે, તો વિશ્વના બજારમાં સસ્તું મળે છે. પણ આ લોકોમાં એ અવેરનેસ છે કે સસ્તું છે એ ટકાઉ નથી. આજે ભારત જે વસ્તુ બનાવે છે એ થોડીક લેબર ચાર્જના કારણે કે કોઈ વીજળીના એટલે ક્યાંક આપણી કોસ્ટિંગ ઊંચી આવે, પણ લોકોને ખબર છે ભારતની વસ્તુ છે એ ટિકાઉ છે. અને આનો તાજો ઉદાહરણ આ ઓપરેશન સિંદૂરમાં જોયું જ છે કે પાકિસ્તાન પાસે જે ડ્રોન હતા ચાઇનીઝ એ બધા સુસુરિયાત થયા એ લોકોના. ઘણી એવી પ્રોડક્ટ છે કે જે ભારતમાં બનતી જ નથી, તો એ ક્યાંથી લઈ આવું? જે ભારતમાં બનતી નથી એ જ નરેન્દ્રભાઈ ભારપૂર્વક આપણા દેશના વડાપ્રધાન ખૂબ ગંભીરતાપૂર્વક કહી રહ્યા છે કે આપણે આ જે વસ્તુ આપણે બનતી નથી શું કામ ન બને, આપણે ધારીએ એટલે બધું બને, નથિંગ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ સૂત્રને ચરિતાર્થ કરી અને આપણે આ બધું બને એવી રીતનો પ્રયત્ન આજે આપણે અહીંયા એ નવા સંસાધનો નવી ટેકનોલોજી આપણે ઝડપી વિકસિત થઈ રહ્યા છે, અને સાથે સાથે એમાં ભારતીય લોકોને નાગરિકોને રોજગારીની પણ તકો ઉજ્જવળ રીતે મળી રહી છે. એટલે ન શું બને, બધું બને. અને મેક ઇન ઇન્ડિયા, લોકલ ફોર વોકલ, આ બધા જે નારાઓ છે એ દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પહેલીવાર શપથ લીધા ત્યારથી આ છે, અને જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારબાદ લોકોમાં ખૂબ જાગૃતતા છે. એટલે મને વિશ્વાસ છે કે લોકો પણ આ લોકલ ફોર વોકલ આહવાનને પૂરું વેગ આપશે. આપણી સાથે રાજકોટ વાસીઓ જે એવું કહી રહ્યા છે કે વડાપ્રધાન મોદી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું મેક ઇન ઇન્ડિયા નું જે પ્રોત્સાહન કરવાની જે વાત છે તે કહી શકાય કે થઈ શકે, પણ આમાં લોકોને પણ ખાસ જાગૃત રહેવાની જરૂર છે, અને તો જ આ જે મેક ઇન ઇન્ડિયાનું જે સ્વપ્ન છે તે સાકાર થઈ શકશે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે વોકલ ફોર લોકલને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન ગુજરાત ખાતે આવ્યા હતા અને ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં તેઓએ જનમેદનીને જાહેર સભાના માધ્યમથી સંબોધન કર્યું હતું. મોદીના આ પ્રવાસ દરમિયાન ખૂબ મહત્વની વાત એવી એક સામે આવી છે કે મોદી દ્વારા
દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે કે જે પણ ખરીદો એ સ્વદેશી ખરીદો, કેમ કે સ્વદેશી ખરીદેલી વસ્તુનું વળતર ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં જ રહેશે અને જે તમે ખરીદી કરો છો તેને લઈને દેશના વિકાસની અંદર એ તમામ બાબતોનું એ તમે મૂકેલા ધનનો પણ સદુપયોગ થશે. ત્યારે આપણી સાથે વડોદરાના વેપારીઓ જોડાયેલા છે, તેમની પાસે મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું. સર, પ્રધાન સેવકનું આ સ્ટેટમેન્ટ કે સ્વદેશી વસ્તુઓ અપનાવો, અગાઉ પણ તેમને લોકલ ફોર વોકલની મુહિમ ચલાવી હતી, આપ શું કહેશો વેપારી તરીકે તેમની આજે અપીલ છે અને કેવી રીતે જુઓ છો? હવે ઓપરેશન માનનીય શ્રી પ્રધાનમંત્રીએ આપણને જે કીધું છે, જે લોકલ ફોર વોકલ, જે સ્વદેશી વસ્તુ વાપરો, એ સારા માટે છે. એનું કારણ એક છે કે આપણા લોકોને અહીંયાની રોજીરોટી મળે અને પૈસો અહીંનો અહીં ફરે, આપણી ઇકોનોમિકનો ગ્રોથ વધે. એટલે દરેક જણે એવો આગ્રહ કરવો જ જોઈએ અને રાખવો જ જોઈએ કે ભાઈ સ્વદેશી વસ્તુ વાપરીએ. જે ઓપરેશન સિંદૂર કર્યું એના પરથી લોકોને બહાર વિદેશી વાળાનો બહારની જે સંસ્થાઓને અને બહારના વિદેશી લોકોને બી ખબર પડી કે આપણી વસ્તુઓ અહીંની પ્રોપર સારી હોય છે, અહીંનો સ્વદેશી વસ્તુ વાપરો. અને ઇન્ડિયા માટે બી એટલો બધો ફાયદો થયો છે કે ડિફેન્સના સાધનો બી આપણે અહીંયા જે બનાવવા માટે જે નરેન્દ્ર મોદી, આપણે ભાઈ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે આપણે અહીંયા જ એનું પ્રોડક્શન કરીએ, એ માટે બહુ સારામાં સારું વસ્તુ છે. અને લોકોએ આપણે બી અપીલ છે કે એનો વસ્તુ લોકલ સ્વદેશી વસ્તુ વાપરે. ચોક્કસથી લોકલ ફોર વોકલની જ અપીલ છે મોદીજીને. આપ શું કહીશું? કેમ કે પહેલેથી મોદી કહેતા આવ્યા છે કે દેશમાં જ બનેલી વસ્તુઓને દેશમાં જ વાપરવી જોઈએ, કેમ કે એનાથી બનાવનારનો પણ વિકાસ થાય છે અને લેનારને પણ ક્યાંક ને ક્યાંક આર્થિક ફાયદો થાય છે. આપ વેપારી મંડળના પ્રમુખ પણ છો, શું કહીશું? આપનું શું મંતવ્ય છે? માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત તદ્દન સાચી છે. જે આપણે ઓપરેશન સિંદૂર વખતે જોયું જ કે મેક ઇન ઇન્ડિયાના તમામ જેટલી બી મેક ઇન ઇન્ડિયાની મશીનરી હતી તેનાથી જ આપણે પાકિસ્તાન સામે લડાઈ કરી અને આજે એક ગ્લોબલી વર્લ્ડ લેવલ પર આપણી એક એવી છાપ ઊભી થઈ કે આપણે જે ખરીદવાવાળો દેશ હતો આજે હથિયારો વેચવાવાળો દેશ થઈ ગયો. એવી જ રીતે વડોદરા શહેર, ગુજરાત કે દેશમાં જેટલી બી દુકાનો છે નાની મોટી, એ દુકાનોમાં જે મેક ઇન ઇન્ડિયા લોકલ પ્રોડક્ટ વેચાય છે, ભારત દેશમાં બનેલી પ્રોડક્ટ વેચાય છે. શહેરની જનતાને અમારી નમ્ર અપીલ છે કે જે પણ કઈ વસ્તુનું પ્રોડક્શન ઇન્ડિયામાં થયું છે, ભારત દેશની વસ્તુ છે અને આપણા લોકલ ટ્રેડર્સ છે, અનઓર્ગેનાઇઝ સેક્ટર હોય, આપણા વેપારી પરિવાર, તમે ત્યાંથી ખરીદો તો દેશનો પૈસો દેશમાં રહેશે. બીજું કે એમ્પ્લોયમેન્ટને સૌથી મોટો ફાયદો થશે. આપણા દેશમાં જે વસ્તુ બને છે જેને કારણે આપણા દેશના લોકોને એમ્પ્લોયમેન્ટ મળશે. આજે નાની નાની અધિકારમાં 250 દુકાન છે, એક દુકાનમાં 5 માણસ કામ કરે છે તો 1250 માણસ કામ કરે છે. એ નાના મોટા ભણેલો નથી, આ બધા માણસોને નોકરી કોણ રાખે છે? આ નાના દુકાનો વાળા. તો તમે આ બધી દુકાનોમાંથી આપણે લોકલ વસ્તુ પરચેસ કરીશું તો 100% આપણે જીડીપીમાં દુનિયાના 3જા નંબર ઉપર આવતા આપણને વધારે વર્ષો નહીં લાગે એવું અમને દેખાઈ રહ્યું છે. ચોક્કસથી લાખાભાઈ આપણી સાથે છે. લાખાભાઈ, મહત્વની વાત છે કે ભાઈએ જે વાત કરી એ રોજગારીનો એક બહુ જ મોટો મુદ્દો છે દેશમાં. જો સ્થાનિક વેપારીનો વેપાર ચાલશે, તેની પાસેથી ગ્રાહકો માલ ખરીદશે તો ક્યાંક ને ક્યાંક એની દુકાનમાં સ્થાનિક વ્યક્તિને નોકરી પર મળશે. શું કહેશો તમે? આ જે મુદ્દો છે પણ ખૂબ અગત્યનો મુદ્દો છે. દરેક વેપારી એવો જ વિચારવું જોઈએ, લોકલ વસ્તુ વેચવી જોઈએ, સ્વદેશીનો બહિષ્કાર કરવો જોઈએ બહારની વસ્તુનો, અને લોકલ ઇન્ડિયન વસ્તુ વેચવી જોઈએ એવો આગ્રહ કરો અને ગ્રાહકે બી લોકલ વસ્તુ લેવી જોઈએ તો દેશની ઇકોનોમી વધશે આખી. ચોક્કસથી બિટ્ટુભાઈ, હું આપણી પાસે આવીશ. ઇકોનોમીની જ્યારે વાત નીકળી છે ત્યારે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. સૌથી વધારે લોકો જે અનાજ પકવે છે દેશમાં જ પકવે છે. આપણા દેશમાં અલબત્ત એવો પણ પાક છે જેની આપણે વિદેશમાં આયાત કરીએ છીએ. ત્યારે મોદીજીની આ અપીલ છે તેને આપ કેવી રીતે જુઓ છો? કેમ કે આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ સીધો ફાયદો થશે, આર્થિક લાભ એમને પણ મળશે. ખરેખર મોદી સાહેબે જે વિઝન છે ખરેખર બહુ ઉત્તમ છે અને આપણા દેશને આગળ લઈ જવા માટે ખેતી પ્રધાન દેશ હોય, ખેતીના ઉત્પન્નનું એટલું જ મહત્વ છે. અને આજે એક સમય એવો આવ્યો છે કે ભારત એક્સપોર્ટ કરતો દેશ થઈ ગયો છે. એટલે ચોક્કસ એ વિઝનને આપણે માન આપવું જોઈએ અને દેશનો વિકાસ મોદી સાહેબના આવ્યા પછી જે થયો છે એ આપણે કહેવાની જરૂર નથી, એ દેખાઈ જ રહ્યું છે અને એને અમે બધા જ આવકારીએ છીએ અને ખૂબ જ આવકારજનક પગલું મોદી સાહેબ તરફથી લેવામાં આવ્યું છે. ચોક્કસથી નિમેશભાઈ, હું એક ફરીથી આપણી પાસે પ્રશ્ન લઈશ. જ્યારે જીડીપીની વાત નીકળી અને સ્વદેશી વસ્તુઓના વેચાણને પ્રમોટ કરવાની વાત છે, ક્યાંક ને ક્યાંક ચીનનું સીધું સમર્થન આ ઘટનામાં પાકિસ્તાનને હતું. આજે પણ ભારતમાં અનેક ચીની વસ્તુઓનો આપણે બહિષ્કાર કરી ચૂક્યા છે. એ જ રીતે પેલા બે દેશો કે જે લોકોએ ભારતની અગેન્સ્ટમાં પાકિસ્તાનને મદદ કરી હતી. ત્યારે પ્રશ્ન ઉભો થાય કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આયાત નિકાસની વાતો થતી હોય ત્યારે ભારતનું જે માર્કેટ છે એની અસર જીડીપીને લઈને થઈ શકે જો આપણે સ્વદેશી અપનાવીએ તો? એના પર થોડી વાત કરીએ. 100% પ્રસારભાઈ, ભારતનું માર્કેટ અગર સ્વદેશી વસ્તુ અપનાવવાનું આપણે શરૂ કરશે દરેક માણસ
તો 100% બહુ જલ્દી, એટલે કદાચ આપણો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એવું ધારતો હોય કે 2035માં જે આ થવાનું છે 2030માં થઈ જાય. કારણ કે સૌથી પહેલી વાત છે કે આજે ભારતના એવા ઘણા સેક્ટર છે કે જે ચીનને પણ હંફાવી રહ્યા છે. જેવી રીતે મોરબીનો ટાઇલ્સ ઉદ્યોગ, આજે એને દુનિયાનો કોઈ હરીફ નથી. આજે મોરબીની ટાઇલ્સ ફેક્ટરીઓ જે એક ફેક્ટરી રોજનો 12 લાખ ફૂટ ટાઇલ્સ પ્રોડક્શન કરે છે અને દુનિયામાં ચીનને હંફાવી રહ્યું છે. એવી જ રીતે તમે વાત કરો કે મસાલા ઉદ્યોગ, ગ્રોસરી લાઇનમાં મસાલા, આજે દુનિયામાં આજે આપણો આખી દુનિયા જેટલું એક્સપોર્ટ કરે છે એટલું ઇન્ડિયા એટલું એક્સપોર્ટ કરે છે. અને દુનિયાની એ ફિગરો જોતા, દુનિયાનું કૃષિ ક્ષેત્રે જે રીતે અત્યારે પ્રોડક્શન થઈ રહ્યું છે એ જોતા એવું લાગે છે કે અગર આ પોલિસીથી ભારતનો તમામ નાગરિક અગર સ્વદેશી વસ્તુ મેક ઇન ઇન્ડિયા ઉપર ચડશે ખરીદવામાં, તો આ દેશનો જીડીપી સરકારે ધાર્યા કરતા જલ્દીના વર્ષોમાં પૂર્ણ થઈ જશે. ચોક્કસથી નિમેશ શાહ છે કે જેઓ હાથીખાના વેપારી મંડળના પ્રમુખ પણ છે, અને વેપાર બુદ્ધિની જો વાત કરીએ તો જે પ્રકારે તેઓ જણાવી રહ્યા છે પ્રમાણે દેશની જીડીપીમાં પણ ચોક્કસથી વધારો થશે જો મોદીજીની આ પહેલ છે સ્વદેશી અપનાવો, સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી કરીને જે સ્થાનિક વેપારીઓ છે તેને આર્થિક રીતે આપણે પગભર બની શકીશું. અલબત્ત મોદીજીની આ અપીલને હવે આવનારા સમયમાં દેશવાસીઓ સ્વીકારશે, વડોદરાના વેપારીઓ પણ સ્વીકારી રહ્યા છે, ત્યારે ચોક્કસથી મોદીજીની આ અપીલ છે એને તમામ ભારતીયો સ્વીકારવી જોઈએ એવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે લોકલ ફોર વોકલને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તમામને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખવાની અપીલ કરવામાં આવી છે. તેમણે ઓપરેશન સિંદૂરનું ઉદાહરણ આપતા કહ્યું છે કે વિદેશીનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીને સેનાએ પોતાની તાકાત બતાવી છે. લોકો એનો સ્વીકાર કરે છે કે કેમ, એ વિશે આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ. સુરત ખાતે અત્યારે આપણી સાથે કેટલાક યુવાનો છે, આપણે એમનાથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. શું કહેશો ભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલને તમે કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો હું ભારતનો નાગરિક છું, એનો મને બહુ સારો ગર્વ અને અનુભવ છું. કારણ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ જે નેતૃત્વ કર્યું છે છેલ્લા કેટલા દાયકાઓથી, એ દાયકાઓના અમે બહુ ઊંડાણપૂર્વક કાર્યક્રમ એમના જોયા છે. એની સાથે સાથે જે પહેલગામ અટેક થયું, પહેલગામ અટેક એટલે કે ભારતના 28 લોકોને આતંકવાદીએ ઠાર કર્યા હતા, એ એમનો બદલો ચૂકવવા માટે મોદીજીએ જે ઓપરેશન સિંદૂર કે આપણા બેન બેટીઓના જે 28 જણના ઘર ઉજળ્યા છે એટલે સિંદૂર ગયું, એટલે ઓપરેશન સિંદૂરના મદદથી આપણા ભારત સરકારના નેતૃત્વ હેઠળ જે આપણા વીર જવાનો છે, સૈનિકો છે, આર્મી, નેવી, એરફોર્સ, જે એમણે હુમલો કર્યો છે પાકિસ્તાન કે આતંકવાદીઓને, એમણે છે ને એમનું ખૂન ધૂળ ચટાવી દીધી છે. એટલે મોદીજીએ જે કાર્ય કર્યો છે એ કાર્યના હું બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. એની સાથે સાથે કે જે હુમલાની અંદર આપણા વીર જવાનોએ જે હથિયારો યુઝ કર્યા છે, જે વેપન્સ યુઝ કર્યા છે, તે કોઈ નહીં પણ ભારતમાં બનેલા વેપન્સ છે. એટલે આપણે કહેશું કે વિદેશી નહીં અપનાવો, સ્વદેશી અપનાવો. વિદેશી અપનાવો શું આપણે જ આપણા ઓપોઝિશન કન્ટ્રીઝને આપણે મજબૂત કરશું ફાઇનાન્શિયલી અને પ્રેક્ટિકલી. એના કરતાં વિદેશી કરતાં સ્વદેશી અપનાવવામાં આપણી જ ઇકોનોમિકને આપણે ઉપર લઈએ, જેનાથી આપણા જ જવાનોને આપણે મજબૂત કરશું, તો જ ઇન્ડિયા સેફ રહેશે. અને મોદીજીએ જે કાર્યક્રમ કર્યા છે ને જે એમને જે બી આગ્રહ કર્યું હોય, જે બી ડિસિઝન આપ્યું, એની માટે ભારતના તમામ લોકો એમની સાથે છે અને અમે બી એમની સાથે છીએ. આપ શું માનો છો, જે રીતે પીએમ મોદી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખો, શું કહેશો? આપણા દેશને ચોથા નંબર પરથી જો ત્રીજા નંબર પર વર્લ્ડ ઇકોનોમી પર લઈ જવું હોય તો આપણે આપણા દેશમાં જે કંઈ બી વસ્તુઓ વાપરીએ છીએ તે સંપૂર્ણપણે સ્વદેશી હશે તો બહુ જ જલ્દી આપણે ત્રીજા નંબરની ઇકોનોમી પર આવી જઈશું. અને મોદી સાહેબ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ તે સૌથી વધારે સારું છે, જે આપણી ઇકોનોમી માટે ફાયદારૂપ છે. આમ તો આપણે માનીએ છીએ કે ઇકોનોમી માટે ફાયદારૂપ છે, પરંતુ સ્વદેશી વસ્તુઓ વાપરવાથી અન્ય શું લાગે છે આપને? આર્થિક સ્થિતિ મજબૂત થશે, રોજગારી મળશે, કઈ રીતના ફાયદા રહેશે? હા, આર્થિક રીતે આપણો દેશ ઘણો મજબૂત થશે અને બધી રીતે આપણે ફાયદો થશે. કરન્સીની બાબતમાં પણ જોઈશું તો એ પણ આપણને ઘણો ફાયદો થશે. આપણો રૂપિયો પણ મજબૂત થશે.
ડોલરની સામે. તો સ્વદેશી એ જ સૌથી મોટો હથિયાર છે આપણા દેશ માટે કે જેનાથી આપણે આગળ આવી શકીએ દુનિયામાં. વાત સાચી છે, સ્વદેશી એક સૌથી મોટો હથિયાર માનવામાં આવે છે, જેના કારણે પીએમ મોદી દ્વારા પણ સ્વદેશી વસ્તુઓ કે સ્વદેશીને અપીલ કરી છે તેમણે. મારું એવું માનવું છે કે દરેક વસ્તુ જે આપણે ભારતમાં બનાવીએ અને એને બનાવીએ તો એના માટે જે રોજગારી એનાથી ઊભી થાય છે. અત્યારે તમે જુઓ કે આજે બધું ઇલેક્ટ્રોનિક સેગમેન્ટની અંદર બધા જ કંપનીઓ, એપલ સુધીની કંપનીઓ અહીંયા બધી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કરી રહી છે, ઊભી કરી રહી છે. ને એના અંદર જે રોજગાર છે એ આપણા ઇન્ડિયાનો જ લાગવાનો છે. એટલે ભારતના નાગરિકોને રોજગાર મળશે એટલે અહીંયાના જે લોકોની ઇન્કમ છે એ વધશે ને એનાથી ઇન્ડિયા મજબૂત થશે. એટલે દરેક રીતે આર્થિક રીતે સમૃદ્ધ જે છે એ ભારતનું જે મોદીજીનું વિઝન છે સમૃદ્ધ ભારત, વિકસિત ભારત, એ સંપૂર્ણપણે આપણે જો એમને જે દરેક વસ્તુ સ્વદેશી અપનાવશો તો 100% એ મારે મંતવ્ય મુજબ કે એ બધું એકદમ વ્યવસ્થિત રીતે આપણે એમના જે વિઝન છે એ વિઝનને સાકાર કરી શકશો. વાત સાચી છે, પીએમ મોદીના વિઝનને જે છે સાકાર કરવા માટેની પણ વાત ચાલે છે. ભાઈ, તમારી પાસે ફરી આવવા માંગીશ. જે રીતના સેનાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, સેનાએ પોતાની તાકાત બતાવી છે અને ત્યારબાદ આપણે પણ અહીં જે વસ્તુઓ વાપરીએ છીએ તો તેમાં લોકોને શું અપીલ કરવામાં? લોકોને સૌથી પહેલા તો અપીલ કરીશું કે સવારે ઉઠીને લઈને રાત સુધી જે બી તમે વસ્તુઓ વાપરો છો, જેવી રીતે કોલગેટ હોય, કપડાં હોય કે કોઈ બી હોય, એ બધા જ સ્વદેશી વાપરવા વિનંતી છે. વિદેશીમાં તમે કોઈ બી કંપનીને પ્રમોટ કરશો તો ઇનડાયરેક્ટલી એ કન્ટ્રીને તમે પ્રમોટ કરી રહ્યા છો. તો ઇનડાયરેક્ટલી આપણે ભારતને નીચું બતાવવાનું કામ કરી રહ્યા છે. તો સ્વદેશી ચીજોમાં જે બી આપણા ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ થતું હોય, જે એક્ઝામ્પલ કોઈ બી હોય, એક્ઝામ્પલ લેવા જઈએ કે તમે એક સેમસંગનો ફોન લેવા જઈએ તો સેમસંગ ઇન્ડિયામાં નથી બનતું, એ આઉટ ઓફ ઇન્ડિયા બને છે. એના કરતાં નોકિયા છે તો નોકિયા ઇન્ડિયાની કંપની છે, એક્ઝામ્પલ આપું છું. તો એવી બધી વસ્તુઓને તમે પ્રમોટ કરો જેનાથી આપણા ભારતની વિકસિત પ્રવૃત્તિઓમાં મજબૂત થશું તો જ આપણે આગળ વધીશું, નહીં તો આપણે આગળ નહીં વધીશું. અને જે રીતે વીર કમાન્ડોએ અને આપણી બે બહેનોએ જે આખું ઓપરેશન સિંદૂર પૂર પાડ્યું, એમને બી બહુ સારો સપોર્ટ મળ્યો છે. ભારત સરકારે બી એમનો સપોર્ટ કર્યો છે અને ઇન્ડિયન સિટીઝન બી એમને આભારી છે, કેમ કે આજે ભારતની બે બહેનોએ આખું ઓપરેશન પાર કરવામાં આવ્યું છે. વાત સાચી છે. તમારી પાસે ફરી એટલે આવવા માંગીશ. વડાપ્રધાન પીએમ મોદી અપીલ કરી છે, આમ તો એ આપણા બધાના જ કહી શકાય કે લોક લાડીલા વડાપ્રધાન છે, પણ એમની આ અપીલને લોકો કઈ રીતે જોશે, સ્વીકારશે, કઈ રીતનો આવકાર રહેશે? લોકો 100% સ્વીકારશે. નરેન્દ્ર મોદી જે કહે છે તે ભારત દેશનો નાગરિક મોસ્ટલી કરે જ છે. 80 થી 90% લોકો કહે. એ તો તમે કોરોનામાં પણ જોઈ લીધું કે મોદી જે કહે છે તે બધું જ કરે છે અને એનો આ વસ્તુનો આપણને પ્રતિસાદ બહુ પોઝિટિવ મળશે અને 100% મળશે. પોઝિટિવ પ્રતિસાદ મળશે. વાત સાચી. પીએમ મોદી દ્વારા વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વદેશી વસ્તુઓને વાપરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. કઈ રીતે? મોદી સાહેબે જે લોકોને સંદેશ આપ્યો છે એ એક જ બરોબર વ્યાજબી છે અને લોકો એ જ વસ્તુ અપનાવવી જોઈએ. તો જ આપણા દેશની સદ્ધરતા વધશે અને એકબીજાનો સંપ પણ વધશે. આની અંદર એકબીજાનો સંપ પણ વધશે. એટલું જ વ્યવસ્થિત જે લોકો બોલી રહ્યા છે, સ્પષ્ટ લોકો કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અપીલ છે વ્યવહારિક છે કે આખું ભારત કહો કે પ્રત્યેક નાગરિક કહો, દરેકે દરેક વડાપ્રધાનની દરેક અપીલને સ્વીકારીને તેને આવકાર આપશે. જે રીતના ઓપરેશન સિંધુનું ઉદાહરણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે, એની સાથે જ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર જે કરવા માટે અપીલ કરાઈ છે, સ્વદેશી વસ્તુઓને આવકારવા માટે કહેવામાં આવ્યું છે. લોકો સ્વદેશી વસ્તુઓને આવકારવા માટે ખડે પગે ઉભેલા અહીં સુરત ખાતે તો જોવા મળી રહ્યા છે અને લોકો સ્વદેશી વસ્તુઓનો આગ્રહ પણ રાખી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.